રાજુલામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે 8.5 લાખ લીટરના પાણીના સંપનું ખાતમુહૂર્ત કરાયું હતું। રાજુલા શહેરના બાયપાસ બીડી કામદાર વિસ્તારમાં ડુંગરા પર પાણીના સંપનું ખાતમુહૂર્ત કરાયું હતું। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોએ ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું। શાસ્ત્રોક્ત મુજબ પૂજા અર્ચના કરી ખાતમુહૂર્ત કરાયું હતું। નલ સે જલ યોજના અંતર્ગત પાણીનો સંપ બનતા રાજુલાના વોર્ડ નંબર 7 સહિત વિવિધ વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન હલ થશે। ₹2 કરોડ ઉપરાંતના ખર્ચે નવનિર્મિત પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને નગરપાલિકાના યથાર્થ પ્રયત્નોથી પાણીનો સંપની કામગીરીનો પ્રારંભ કરાયો છે। આ સાથે ધારાસભ્યએ ડુંગરા પરથી રાજુલા શહેરનો આહલાદક નજારો નિહાળ્યો હતો। ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, નગરપાલિકાના સદસ્યો, ભાજપના આગેવાનો, વેપારીઓ સહિતના મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। શેકેસિંહ ગુજરાતી સાથે ધર્મેશ મહેતા, રાજુલા નગરપાલિકા અંતર્ગત જલ નલ યોજનામાં બીડી કામદાર વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા હોય એ સમસ્યાને ધ્યાનમાં લઈ માનનીય હીરાભાઈ સોલંકી દ્વારા 8.5 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો સંપનું આજે ભૂમિપૂજન રાખેલું હોય, ખાતમુહૂર્ત રાખેલું હોય। રાજુલા નગરપાલિકાની તમામ ટીમ, રાજુલા નગરપાલિકાના સ્ટાફ, રાજુલા શહેરના આગેવાન, વેપારી મિત્રો, મતદાર ભાઈઓ તમામ જે અહીંયા અમારા આમંત્રણને માન આપી આવ્યા એ બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું। નલ સે જલ અંતર્ગત આ યોજના હેઠળ નગરપાલિકાનો એક સંપ, પાણીનો સંપ ખૂબ મોટા પ્રમાણમાં, એટલે કે 8.5 લાખ લીટર પાણી જેમાં સંગ્રહ થયેલો હોય એવો પાણીનો સંપ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યો છે, ટાંકી બનવા જઈ રહી છે, ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો જે ઊંચાણ વિસ્તારમાં રહેણાંક કરે છે, જેમ કે આ બીડી કામદાર છે ને આજુબાજુનો આ વિસ્તાર છે, એ ઊંચાણ વિસ્તારમાં રહેણાંક એમનું હોય અને એમને કોઈ કારણસર આપણે પાણી નહોતા પહોંચાડી શકાય, એ કારણસર આજે ઊંચાણમાં ઊંચા ડુંગરા ઉપર આખે પાણીનો સંપ બનાવવાનું આયોજન ગુજરાત રાજ્ય સરકારે અને નગરપાલિકા રાજુલા આયોજિત જ્યારે આ કામ થઈ રહ્યું હોય ત્યારે હું રાજુલા નગરપાલિકાને ખૂબ ખૂબ બિરદાવું છું, લાખ ધન્યવાદ આપું છું। આવી રીતે 4 સંપ આખા રાજુલામાં ખૂબ મોટા પ્રમાણની ટાંકી બનવા જઈ રહી છે। એ રાજુલા પણ આજે ગર્વ અનુભવી રહ્યો છે અને આવતા દિવસોમાં પાણીનો પ્રશ્ન, પીવાના પાણીનો પ્રશ્નનો વિકટ સ્થિતિ ન બને એ કારણસર આખે આ આયોજન કર્યું છે। હું ફરીથી એકવાર નગરપાલિકાને હું ખૂબ બિરદાવું છું અને ધન્યવાદ આપું છું આખા સભ્યોને। જય શહેર।